દર્શક મિત્રો નમસ્કાર, હું છું સમીર ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોઈન્ટ ન્યૂઝ જામનગર। હવે જોઈએ વિગતવાર સમાચાર। દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગરના સર્કિટ હાઉસ ખાતે ભારતના 25 રાજ્યમાં કાર્યરત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મહોદય શ્રીમાન જિગ્નેશભાઈ કાલાવડિયાના અધ્યક્ષસ્થાને જામનગરના પત્રકાર મિત્રોનો સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર જામનગર શહેરના તેમજ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને મુંબઈથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પત્રકાર સ્નેહ મિલન નિમિત્તે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મહોદય દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચન નિમિત્તે ઉપસ્થિત પત્રકારોને પત્રકારોની સુરક્ષા વિશે, પત્રકારોના અધિકારો વિશે અને પત્રકારોની જે કાંઈ સમસ્યાઓ છે એ વિશે માહિતીગાર કર્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવડિયાએ વિશેષ જાહેરાત કરી હતી કે જામનગર શહેર અને જિલ્લાના અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ તરીકે જામનગરના સિનિયર અને વરિષ્ઠ પત્રકાર ઇનાયત ખાન પઠાણની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। આ વરણી કર્યા બાદ ઉપસ્થિત પત્રકાર મિત્રોએ જામનગરના તમામ પત્રકાર મિત્રોએ નવનિયુક્ત ઇનાયત ખાન પઠાણને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। જામનગર ક્રાઇમ જોઈન્ટ ન્યૂઝ ચેનલના આગળના સમાચાર હવે જોઈએ। જય હિન્દ, જય ભારત। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सर्वभूत ईश्वરના નામથી દયાળુ शुरू करता हूँ। अल्लाह के नाम से बढ़िया है रहे वाला अलहमदुलिल्लाह। जामनगરના સિલેક્ટેડ માનનીય અધ્યક્ષ મહોદય અને વરિષ્ઠ પત્રકાર મુરબ્બી જિગ્નેશભાઈના આદેશ અનુસાર અને અન્ય આપણા મુરબ્બી બાબુભાઈ લેખ સાહેબના આદેશ અનુસાર શોર્ટ એન્ડ સ્વીટમાં તાત્કાલિક ધોરણે આદેશ આવ્યું હતું। સિલેક્ટેડ કેટલાઓને મેસેજ મોકલેલા તો વધારે એટલે આપણા જતા આવી ગયા એટલે મિટિંગની આપણે આજે કાર્યવાહી શરૂ કરીએ। સૌ પ્રથમ તો અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના આપણા સૌના માર્ગદર્શક અને લોકપ્રિય અને સિનિયર પત્રકાર જિગ્નેશભાઈ કાલાવડિયાભાઈ અને તેમજ એની જોડે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અમદાવાદ સંદર્ભમાં આપણો સંગઠનના માર્ગદર્શન આપતા એવા બાબુભાઈ ચૌધરી સાહેબ, મારા મુરબ્બી અને આપણા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના વર્ષોથી જેમનું માર્ગદર્શન મળતું જે રાજકોટથી સિનિયર પત્રકાર રમેશભાઈ પટેલ સાહેબ, માનનીય મારા મુરબ્બી અને અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિનાશભાઈ મલિક, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પાયાના માર્ગદર્શક અને સિનિયર આપણા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના મલિક સાહેબ, વિનાશભાઈ મલિક સાહેબ, યુવા પત્રકાર આપણા મિત્ર ચાલો આઝાદભાઈ આપણા સંગઠનના મુખ્ય છે। આપણો અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અને છેલ્લા ઘણા વર્ષોથી આપણા મહાનુભાવો અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ પત્રકાર મિત્રોનો ગુજરાત અને ભારતના પત્રકારોના સામાજિક અને એના વિવિધ પ્રશ્નો માટે સરકારશ્રી પાસે અવારનવાર રજૂઆત કરીને પત્રકાર અખિલ ભારતીય પત્રકાર પરિષદ ઘણા વર્ષોથી આગળ વધી રહી છે, લગભગ રાજ્યમાં કાર્યરત છે। આપ સૌ જાણો જ છો। ત્યારે જામનગર પત્રકાર મિત્રો વતી હું આપ સૌ મહાનુભાવોને રાખી અનુભવું છું। હવે થોડુંક પરિચય આપી દઉં કે હું ઇનાયત ખાન પઠાણ જામનગરનો મૂળ વતની, લગભગ આશરે 35 વર્ષ થયા। લગભગ જામનગરના દૈનિકોમાં મેં ફરજ બજાવી। અત્યારે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે 273 નંબર ઉપર ટીવી ઉપર આવે છે એનો વિરોધી છું। રાઘોજીભાઈ પટેલ શ્રીમંત્રી રાઘોજીભાઈ પટેલ નીચે જે મારા મિત્ર જ રાખી તો અમારો પરિચય હતો અને ગાંધીનગરથી પ્રસિદ્ધ હતો ગાંધીનગર સમાચાર અને વિનોદભાઈની નીચે મેં ઘણા વર્ષ સુધી કામ એવું પણ કહ્યું કે મારા મંત્રી કરે એટલે હું ઇનાયત ખાન પઠાણ જામનગર મોરબી પત્રકાર
વિશાલભાઈ રાઠોડ યુવા આપણા પત્રકાર છે. આપણા પ્રદીપસિંહ રાઠોડ જામનગરના સિનિયર પત્રકાર છે. હંમેશા દરેક કાર્યમાં સાથે ભરાઈએ છે. યુવા પત્રકાર જામનગર મોર્નિંગ દૈનિક અખબારના રાજેશ પરમાર, અમને કોણ તેજેન્દ્રસિંહ જાડેજા ન્યૂઝ ચેનલ ચલાવે છે. ગુજરાત લેવલ મુંબઈ સુધીમાં એનું નેટવર્ક છે. સિનિયર પત્રકાર છે મારા મિત્ર એવા તેજેન્દ્રસિંહ જાડેજા, મારા મિત્ર મોરબી અખિલ ભારતીય પત્રકાર સમિતિના મારા સાથી મિત્ર અને સમય સંદેશ દૈનિકના માલિક પ્રકાશક તંત્રી અશોકભાઈ રાઠોડ સાહેબ, યુવા સમય સંદેશ દૈનિકના સહતંત્રી ભાઈ શ્રી રાજેશ રાઠોડ, મારા હરેક કાર્યમાં મારી બહેન હંમેશા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં વર્ષોથી જોડાયેલા પત્રકાર પિનાકીબેન ગઢ, થેન્ક યુ. ઉમિત કેવા ઉમિત સોની અમારા સાથી મિત્ર છે, પત્રકાર યુવા છે પરેશભાઈ મારી સાથે. અમારા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના એક વખતના જામનગરના પ્રભારી હર્ષદભાઈ પાવારી, કોણ નથી જાણતું એ નામ, સ્વર્ગીય હર્ષદભાઈ પાવારીના સુપુત્ર ભાવિક પાવારી, સમયકા સામના અખબારના માલિક પ્રકાશક તંત્રી ભાવિક પાવારી, જામજોધપુરથી પધારેલા પત્રકાર મોરબી દીપકભાઈ, જામનગરથી આપણા મોરબી પત્રકાર, જામનગર મોર્નિંગ દૈનિકના તંત્રી ભાઈ શ્રી કોમિલભાઈ મણિયાર સાહેબ, આપણા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના આઝાદ સાહેબ પત્રકાર, આપણા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના વર્ષોથી મારી સાથે જોડાયેલા નીતેશભાઈ મહેતા સાહેબ, મારા સાથી મિત્ર જેને મારી સાથે સૌરાષ્ટ્ર આસપાસ દૈનિકમાં ખૂબ કામ થયું છે પત્રકાર તરીકે, નામના જોડે કે કામ થયું છે એવા કીર્તિનામ ગઢવી છે. મારા સામે ઉભેલા CWS રાષ્ટ્રીય લેવલે મોટી સંસ્થા છે, ન્યૂઝની એજન્સી છે, એના જામનગરના બધા ન્યૂઝ મોકલે છે સુનિલભાઈ જતા, અને મારા નાના ભાઈ સમાન હંમેશા દોડતા રહીએ છે સિનિયર પત્રકાર પરેશભાઈ કનકરા, કે કંઈ પણ મારું આયોજન છે એનો સી ફાળો હોય ધર્મેન્દ્રસિંહ જાડેજા આપણા વરિષ્ઠ અને યુવા પત્રકાર, આપ સૌને આવતા આનંદની લાગણીનું. હવે બહુ જાજી વાત ન કરતા, ખાસ કરીને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ મોદીએ મને ટેલિફોન ઉપર વાર્તાલાપ કરી એ મુજબ કે આપણા મિત્રો પોતાનો કિંમતી સમય કાઢીને આજે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. શું કામ કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે એ વિશે આપણને વિસ્તારથી માહિતી આપશે અધ્યક્ષ મોદી. એની પહેલાં હું થોડુંક આખી વાત કરી દઉં તો ગુજરાત રાજ્યની અંદર જે પત્રકાર જામનગરના વરિષ્ઠ પત્રકાર મિત્રો ને મારા તરફથી ના વર્ષના રામ. દરેક પત્રકાર મિત્રો છેવાડાના ગામથી આવતા હોય છે, જેમ છેવાડાના માનવીઓ શહેરમાં આવે છે એ રીતે જામનગર એક મોટું શહેર છે અને અહીંયા પણ સારા એવા ચેનલને દૈનિક સાપ્તાહિક વાર્ષિકના પત્રકારો છે. પત્રકારોને ઘણા સમયથી અન્યાય થઈ રહ્યા છે. આ અન્યાય માટે આપણે બધા એક સાથે મળીને લડવાનું છે અને આ લડવા માટે આપ સૌનો સાથ સહકારની જરૂરી છે. અમારા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના સંગઠન હેતુ એક જ છે, દરેક પત્રકારને, છેવાડાના પત્રકારને, નાના પાક્ષિકના પત્રકારથી મોટી ચેનલના પત્રકારને ન્યાય મળવો જોઈએ.